મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે વિષય ગુજરાતી વાર્તા લેખન વિશે અભ્યાસ કરીશું. માનવ માત્રને વાર્તામાં રસ પડે છે. આપણને સૌને વાર્તા સાંભળવામાં કે કહેવામાં ખૂબ મજા પડે છે. આપણી પ્રાચીન પરંપરામાં વાર્તા દ્વારા બોધ આપવાની પ્રણાલી પડેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ તો વાંચી હશે, જેની અંદર પશુ, પંખી અને મનુષ્યના ઉદાહરણ વડે કેટલાક સુંદર ઉપદેશો આપવામાં આવે છે, અથવા તો બોધ એમ પણ કહી શકાય. વાર્તા કહેવાની સૌથી આગવી શૈલી હોય છે. તેવી જ રીતે વાર્તા લખવાની પણ આગવી ખૂબી હોય છે. તમને જેથી રસસભર વાર્તા લખવાની મજા પડે છે. ત્યારબાદ આપણે કહીએ તો વાર્તા લેખન એક કળા છે. એમાં વળી તમને રૂપરેખા આપી હોય, એટલે કે મુદ્દા આપ્યા હોય, પછી તો વાર્તાને વિકસાવતા જઈએ અને તેમાં આપણે કલ્પનાના રંગ ભરતા જઈએ તો એક સુંદર મજાની વાર્તા તૈયાર થાય છે. તો મિત્રો, ગુજરાતી વિષયના પેપરમાં તમને એક વાર્તા લેખનનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જે આ પ્રમાણે હોય છે. નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો. તેને યોગ્ય શીર્ષક આપો તથા તેમાંથી શું બોધ મળે છે તે લખો. તો ચાલો આપણે આ વાર્તા લેખનની કળાને હસ્તગત કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે કે આપણે જાતે જ વાર્તા લેખનના મુદ્દાને આધારે વાર્તા લખવાની શરૂઆત કરીએ. તો એ વાર્તા લખવાની શરૂઆત કરતાં પહેલાં આપણે વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું. ત્યારબાદ વાર્તાના નમૂના જોઈશું. તો વાર્તા લેખનમાં કઈ કઈ બાબતો વિશે કાળજી રાખવી પડે તે ધ્યાનથી સાંભળો. આપેલા મુદ્દાઓને 2-3 વાર ધ્યાનથી વાંચવા. મુદ્દાઓને વાંચતા વાર્તા તમારા મનમાં સમજાતી જશે. વાર્તા શેના વિશે છે એ બાબત બરાબર વિચારી સમજી લો અને પછી જ આગળ વધો. મુદ્દાઓ પરથી સળંગ વાર્તા મનમાં ગોઠવો. વાર્તા લખવામાં કયા મુદ્દા કઈ રીતે વિકસાવી શકાય તેમ છે તે નક્કી કરી લો. વાર્તા વિકાસમાં મુદ્દાઓનો યોગ્ય ક્રમ જળવાય તેની કાળજી રાખો. આપેલા મુદ્દાઓમાંથી એકે રહી ન જાય તેની પણ ખાસ કાળજી રાખો. તેમજ આડા અવળા ન થઈ જાય, એટલે કે ઉલટા સુલટી ન થઈ જાય તે પણ ધ્યાનમાં રાખો. ત્યાર પછી વાર્તાના એક મુદ્દા પર એક વાક્ય લખીને જોડી દેવાથી વાર્તા નથી બનતી, પરંતુ તે વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મુદ્દા વાંચતા વાંચતા નક્કી કરો કે કયા કયા મુદ્દામાં તમે તમારી કલ્પનાનો ઉપયોગ કરી તેમાં નવા રંગ ભરશો અને વાર્તાને ઘડી કાઢશો. વાર્તાને લગભગ 25-30 લીટીમાં વિસ્તારપૂર્વક લખવી. વાર્તાને હંમેશા ભૂતકાળમાં જ લખવી. અહીં આપણે લખ્યું છે કે વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખવી. ત્યાર પછી તેમાં કલ્પના કે સંવાદો
વર્તમાનકાળ કે ભવિષ્યમાં મૂકી શકાય. કલ્પના કરવી કાલ્પનિક વસ્તુ, તો તે કલ્પના છે એના વાક્યો સંવાદો એ વર્તમાન કે ભવિષ્યમાં જ મૂકી શકાય છે. વાર્તાનું શીર્ષક ખૂબ જ વિચારીને પસંદ કરો. વાર્તાના પ્રારંભમાં અવતરણ ચિહ્નો સાથે આકર્ષક રીતે શીર્ષક મૂકો, પછી જ વાર્તા લેખન શરૂ કરો. શીર્ષક વાર્તાના મુખ્ય સંદેશ, બોધ, મુખ્ય પાત્ર, મુખ્ય પ્રસંગ કે મુખ્ય મુદ્દા પરથી પસંદ કરી શકાય. સમગ્ર વાર્તાનો ભાવ શીર્ષકમાં સમાયેલો હોવો જોઈએ. એટલે કે વાર્તાની અંદર જે વસ્તુ કહેવામાં આવી છે તે બધી જ એક શીર્ષકમાં સમાવી લેવાની. સમગ્ર વાર્તાને વિચાર વિકાસના ક્રમ મુજબ ફકરાઓમાં વહેંચીને લખો. મુદ્દાઓ પરથી તેના પ્રસંગ, ઘટનાના મહત્વના આધારે ફકરા પાડવા. વાર્તાનો આકર્ષક આરંભ કરવો. પાત્ર, ગામ, પ્રદેશ વગેરે નામ આપવા. તેના પરિચય માટે 2-5 વાક્યો લખવા. પ્રસંગ, ઘટના, સમય અને સ્થળને સરસ રીતે ઉપસાવવા. વાર્તાની ભાષા સાદી, સરળ, પ્રવાહી અને ભાવપૂર્ણ રાખવી. સળંગ વાર્તા વાંચવામાં રસ પડે તેવી ભાષામાં લખવું. ભાષા શુદ્ધિની ખાસ કાળજી રાખવી. યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો. ત્યાર પછી યોગ્ય રૂઢિપ્રયોગો અને કહેવતોનો પણ ઉપયોગ કરવો. સંવાદોને બેવડા અવતરણ ચિહ્નો મૂકી બનાવવા. તો જ્યારે કોઈ વ્યક્તિએ કહેવું કહેવામાં આવ્યું હોય વ્યક્તિ દ્વારા, તો તે સંવાદ કહેવામાં આવે છે. બે વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ કહેવામાં આવે છે. તો એવા કંઈક વાક્યો હોય વાર્તામાં, તો તે વાક્યોને બેવડા અવતરણ ચિહ્નોમાં મૂકવામાં આવે છે. કોઈ એક અવતરણ ચિહ્ન, એકમનું અવતરણ ચિહ્ન, એટલે કે એકમનું અવતરણ ચિહ્ન જો મૂકવું હોય તો કોઈ ખાસ બાબત કહેવામાં આવી હોય તો એને આપણે એક અવતરણ ચિહ્ન એટલે કે એકમડા અવતરણ ચિહ્નમાં લખી શકીએ છીએ. સંવાદો વાર્તાલાપ નાના અને સ્પષ્ટ રીતે મૂકવા, જેથી આપણને સ્વાભાવિક લાગે. વાર્તાનો અંત સંક્ષિપ્ત અને ભાવપૂર્ણ રીતે લખવો. અંત સુયોગ્ય છે તેવું લાગે એ પ્રમાણે વિચારીને લખવું. સુયોગ્ય એટલે કે સારી રીતે યોગ્ય છે. તો અંત સારી રીતે યોગ્ય છે એમ વિચારીને લખવાનું છે. ત્યારબાદ અંતમાં વાર્તાનો ઉદ્દેશ અથવા હેતુ. તો વાર્તા પૂરી થયા પછી અંતમાં તેનો ઉદ્દેશ લખવામાં આવે છે. બોધ, ઉપદેશ, શિખામણ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. વાર્તાના અંતમાં વાર્તાનો બોધ હંમેશા અલગ તારો. તેને અવતરણ ચિહ્નોમાં દર્શાવો અને એ બોધ હંમેશા અવતરણ ચિહ્નમાં જ દર્શાવો. તેના સંદર્ભમાં કોઈ પંક્તિ તમને યાદ આવે તો તે તમે મૂકી શકો અને એ રીતે આપણે વાર્તાને અસરકારક બનાવી શકીએ છીએ. લેખન પૂર્ણ થતાં જ્યારે વાર્તા પૂર્ણ થઈ જાય છે ત્યારે સમગ્ર વાર્તાને એકવાર
ધ્યાનથી વાંચી જાઓ. વાક્ય રચનાની કે ભાષાકીય કોઈ ભૂલ ન રહે તે જોઈ જાઓ. સુંદર, સુવાચ્ય અને સ્પષ્ટ અક્ષરે લખાયેલું લેખન જ ઉત્તમ કહી શકાય. તે બાબત યાદ રાખો. વાર્તામાં કાળક્રમ અને કથન રીતિની, કાળક્રમ એટલે કે સમયનો ગાળો, સમયક્રમ, અને કથન રીતિ એટલે કે કહેવાયેલું છે તે, કઈ ભૂલ ન થાય તેની કાળજી રાખવી અને તેની અંદર કઈ ભૂલ હોય તો તેની અંદર સુધારો પણ કરી શકાય. અંતમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા લેખન અંગેની સૂચનાઓ ધ્યાનમાં રાખી સુંદર વાંચવા વાર્તા છે એ લખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. કારણ કે એક્ઝામમાં 9, 10, 11, 12 ચારેય ધોરણની અંદર વાર્તા લેખન પૂછાય છે અને એ પણ તમારે મુદ્દાને આધારે વાર્તા લેખન કરવાની હોય છે. તો આ થઈ વાર્તા લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો દરેક વાક્ય સ્પષ્ટ, જ્યારે આપણે નિબંધમાં પણ કહીએ છીએ, અહેવાલ લેખનમાં પણ કહીએ છીએ, પત્ર લેખનમાં પણ કહીએ છીએ કે વાક્યો સ્પષ્ટ, સુવાચ્ય, સારા અક્ષર દ્વારા લખી શકાય, સારી રીતે વાંચન કરી શકાય. તો સામેવાળો વ્યક્તિ આપણી વાર્તા સારી રીતે સ્પષ્ટ સમજી શકે તેવી શુદ્ધ ભાષામાં વાર્તા લેખન કરવામાં આવે છે. નિબંધ પણ એ રીતે લખવામાં આવે છે. ક્યાંય જોડણીની ભૂલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નિબંધ લખો છો, એની શરૂઆત કરો છો, એના મધ્યમાં, ત્યારબાદ એના અંતમાં ઉપસંહાર. તો દરેક બાબતને ધ્યાનમાં રાખીને નિબંધ છે, વાર્તા લેખન છે, પત્ર લેખન છે, અહેવાલ લેખન છે, જેની અંદર અવતરણ ચિહ્નોની વાત કરી, તો આ બધું છે એની અંદર ધ્યાનમાં રાખીને દરેક બાબતો લખવામાં આવે છે. તો તમારે અહીં આપણે જોયું તે વાર્તા લેખન લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે વાર્તાનો નમૂનો જોઈશું. અહીં આપેલા મુદ્દા છે. એક કંજૂસ, વાડામાં રૂપિયા કાઢવા, દરરોજ રાતે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું એટલે કે ચોર જોઈ જાય છે, રૂપિયા કાઢી લેવા, ચોર જોઈ જાય છે એટલે રૂપિયા ક્યાંથી કાઢી લે છે અને તેની જગ્યાએ કાંકરા મૂકી દે છે. કંજૂસને આ વાતની જાણ થઈ જાય છે. માથું કૂટવું, માથું ફોડીને રોવે છે, ઘણું બધું દુઃખ થાય છે તેને. પડોશીનું બહેણું, હવે કાંકરા ગણજે અને બોલ. તો આ રીતે અહીંયા વાર્તાના મુદ્દા આપવામાં આવેલા છે. હવે આપણે વાર્તા લખતી વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે તેને ધ્યાનમાં લઈને વાર્તાની શરૂઆત કરીએ છીએ. તો એક ગામમાં ધનનંદ નામનો અમીર માણસ રહેતો હતો. આ વાર્તાની શરૂઆત થાય છે અને આપણે જોયું તે પ્રમાણે વાર્તા લેખન કરતી વખતે વાર્તામાં પહેલા શીર્ષક આપવાનું છે. તો અહીં આપણે શું શીર્ષક આપીશું? તો પહેલા શરૂઆતમાં કહ્યું છે કે એક કંજૂસ. તો કંજૂસાઈનું પરિણામ, છેલ્લે એ માથું ફોડીને રૂએ છે, રડે છે, રુદન કરે છે. એટલે કે એને જે
કંજુસાઈ એનામાં ગુણ રહેલો હતો, એ ગુણના આધારે એને કયું પરિણામ પ્રાપ્ત થયું? તો આપણે એને શીર્ષક આપીશું કંજુસાઈનું પરિણામ. તો એક ગામમાં ધનનંદ નામનો અમીર માણસ રહેતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગમે તેનું નામ તમે લખી શકો છો, અથવા તો કોઈ ગામનું નામ પણ દર્શાવી શકાય છે. પણ તે બહુ જ કંજૂસ હતો. આપણને કહેવામાં આવીને કે તે કંજૂસ હતો, એટલે કે પૈસા વાપરતો ન હતો, ઘણો કંજૂસ હતો. ચમડી તૂટે પણ દમડી ન તૂટે. તો આ વાક્ય અહીંયા અવતરણ ચિહ્નમાં આપણે લખ્યું છે. શું કહ્યું છે? ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એની પાસે રહેલી ધન સંપત્તિ ઘણી બધી હતી, પરંતુ કોઈ દુઃખી વ્યક્તિને આપવા તૈયાર ન હતો. એનામાં એક ગુણ ન હતો કે હું દુઃખી વ્યક્તિને મદદ કરું. બધા જ રૂપિયા એક જગ્યાએ એકઠા કરી રાખતો, પણ કોઈના કામમાં આવતા ન હતા. તેણે વાડામાં ખાડો કરી એક ઘડામાં રૂપિયા દાટી રાખ્યા. તેણે વાડામાં, એટલે કે જે વરંડો હશે તેનો, એ ખુલ્લી જગ્યા હશે, એની અંદર એણે ખાડો કરી દીધો અને તેમાં જે રૂપિયા હતા એ બધા તેણે સચવા એટલે દાટી દીધા. ધનનંદ કંજૂસ સાથે વહેમી પણ હતો. તે કંજૂસ તો હતો જ, પરંતુ વહેમ પણ રાખતો હતો. તે દરરોજ રાત્રે વાડામાં જાય. રોજ રાત્રે એની તપાસ કરવા માટે જતો હતો. ખાડામાંથી રૂપિયાનો ગળો કાઢે. રોજ રાત્રે જાય અને એ ખાડામાંથી રૂપિયા કાઢી લેતો, ગણે ને પાછા મૂકી દે. તે ગણી પણ લેતો અને પાછા જેમ હતા તેમને તેમ મૂકી પણ દેતો. આવો તેનો નિત્યક્રમ, એટલે કે રોજે રોજ આ કામ કરે છે. એકવાર તે રૂપિયા ગણતો. એક દિવસ તે રૂપિયા ગણી રહ્યો હતો. તે ચોર જોઈ ગયો. કોઈ પણ વ્યક્તિ જોઈ તો જાય જ ને, તો તેને રૂપિયા ગણતા ચોર જોઈ જાય છે. બીજા દિવસે ધનનંદ રૂપિયા ગણવા આવે. ધનનંદ બીજા દિવસે રૂપિયા ગણવા આવે તે પહેલા જ ખાડામાંથી ઘડો કાઢીને રૂપિયા લઈ લીધા. હવે એ વ્યક્તિ જોઈ ગયો હોય ઘડો કાઢતા, રૂપિયા ગણતા, તો ત્યાં ફરીથી ઘડો એને પ્રાપ્ત થઈ શકશે નહીં થઈ શકે. ત્યાંથી જે જોનાર વ્યક્તિ છે એ ચોરી જશે. તો ઘડો કાઢી રૂપિયા લઈ લીધા ને તેમાં તેણે શું ભરી દીધું? કાંકરા ભરી દીધા. નાના નાના કાંકરા ગળામાં ભરી દીધા. તો આપણને મુદ્દામાં એમ જ કહેવામાં આવ્યું છે, જે વાર્તા લખતા પહેલા આપેલા મુદ્દા છે એમાં કહ્યું છે કે ઘડામાં કાંકરા ભરીને ઘડો પાછો મૂકી દીધો. દરરોજના નિયમ પ્રમાણે ધનનંદ રૂપિયા ગણવા આવ્યો. રોજનો તેનો ક્રમ હતો. હવે તે પાછો રૂપિયા ગણવા આવે છે. ખાડામાંથી ઘડો બહાર કાઢ્યો. તેણે ખાડામાંથી ઘડો બહાર કાઢ્યો તો તેનાથી એક બૂમ પડાઈ ગઈ, ચીસ પડાય, બૂમ પડાય, કારણ કે રૂપિયા મૂક્યા હતા અને એની અંદર કાંકરા જોયા તેણે, એટલે એનાથી બૂમ પડાઈ ગઈ. આ શું? પથ્થરો? તેની ચીસ સાંભળી પડોશીઓ દોડી આવ્યા. હવે જોરથી બૂમ પાડવામાં આવે તો સ્વાભાવિક છે ને કે આજુબાજુ રહેનારા પણ દોડી આવશે. તો ત્યાં દોડી આવ્યા. પડોશીઓ તેના
કંજૂસાઈ ભર્યા સ્વભાવને, કારણ કે તે કંજૂસ તો હતો જ, તો તેના કંજૂસાઈ ભર્યા સ્વભાવને જાણતા જ હતા. પડોશી આજુબાજુમાં રહેનારા વ્યક્તિ તો જાણે જ ને. આથી મેણું મારતા બોલ્યા. મેણું મારવું કટાક્ષમાં બોલવું. હવે રોજ કાંકરા ગણજે, કે શું કે છે? હવે તું રોજ કાંકરા ગણજે. હવે રોજ કાંકરા ગણજે એમ લખવું હોય તો તે અવતરણ ચિહ્નમાં લખી શકાય. હવે આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? તો વાર્તા પરથી બોધ મળે છે કે જો આપણી પાસે ધન હોય તો તે ધન કંજૂસાઈ ન કરતા, ઘણું બધું ધન આપણી પાસે છે તો એ બાબતને લઈને આપણે કંજૂસાઈ નથી કરવાની, પરંતુ એ ધનનો સદુપયોગ કરવાનો છે. જેની જરૂરિયાત છે તેને મદદ કરવાની છે, તો તેનો સદુપયોગ કરો. બીજાને ઉપયોગી થાય તેવા કાર્યો કરો. તો આપણને આ વાર્તા પરથી આ બોધ પ્રાપ્ત થાય છે. તો આપણું જે ધન છે, ઘણું બધું ધન, તે બીજાના ઉપયોગમાં આવે તે ખૂબ જ મહત્વનું છે. સંગ્રહી રાખવાથી ધન કોઈ જોઈ જાય છે તો એ આપણી પાસેથી લઈ પણ જાય છે, જે આપણે વાર્તામાં જોયું. તો આ વાર્તા પરથી આપણને સરસ મજાનો બોધ, ઉપદેશ પ્રાપ્ત થાય છે. હવે એક બીજી વાર્તા આપણે જોઈશું. એની અંદર મુદ્દા આપ્યા છે. એક સિંહ વૃક્ષ નીચે આરામ કરે છે. સિંહના શરીર પર ઉંદર દોડી રહ્યા છે. ઉંદરનું પકડાઈ છે. ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન. સિંહે ઉંદરને છોડી મૂક્યો. એકવાર સિંહનું જાળમાં ફસાવ્યું. ઉંદરે જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કરી દીધો. અને બોધ લખવાનો છે. તો અહીં આપણે શીર્ષક આપીશું સિંહ અને ઉંદર, કારણ કે સિંહ અને ઉંદરની વાર્તા અહીંયા આપવામાં આવી છે. વાર્તાની શરૂઆતમાં છે એક ગાઢ જંગલ. હવે સિંહની વાત કરવામાં આવી છે, પ્રાણીની વાત કરવામાં આવી છે. તો પ્રાણી ક્યાં રહે છે? જંગલમાં રહે છે. તો એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. હવે શિયાળાનો દિવસ હતો. સિંહ તેની બોર્ડ પાસે ઝાડ નીચે આરામ કરતો. બોર્ડ એટલે કે ઝાડની નીચે જે ગુફા બનાવેલી છે પ્રાણીઓ માટે, તો સિંહ એ ગુફામાં એની અંદર રહેતો. તો એ ઝાડ નીચે આરામ કરતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. ઉંદરે પોતાનું દર બનાવ્યું હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો અને ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયો. હવે સિંહ ઉપર ઉંદર દોડાદોડી કરતો હોય તો સ્વાભાવિક જ છે ને કે ઉંદર તેને પકડી લેશે, શિકાર બનાવી લેશે. ઉંદર ગભરાઈ જાય છે. તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદર ધ્રુજે છે. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, હે વનરાજ, તો હે વનના રાજા, વનરાજ જંગલના રાજા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ઉંદર માફી માંગી રહ્યો છે. મને છોડી મૂકો. હવે હું કોઈ દિવસ તમારા શરીર પર નહીં પડું. હું તમને ક્યારેય તકલીફ નહીં આપું, પરંતુ તમે જ્યારે તકલીફમાં હશો ત્યારે હું તમને ચોક્કસ મદદ કરીશ. સિંહ હસવા લાગે છે.
મનમાં શું કહે છે? તો આ વાક્ય આપણે અવતરણ ચિહ્નમાં લખીશું. આ ઉંદર મને શું મદદ કરવાનો? એ પોતાની જાતને મહાન માને છે, કારણ કે તે મોટું પ્રાણી છે. અને નાનો એવો ઉંદર મને શું મદદ કરશે? સિંહને દયા આવે છે. તેણે ઉંદરને છોડી દીધો. થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવે છે. તે સિંહની બોર્ડ પાસેના ઝાડ પર ગયો. જ્યાં સિંહ ઝાડ નીચે સૂઈ રહેતો હતો, એની બોર્ડ બનાવી હતી, એની ગુફા બનાવી હતી, એ ઝાડની ઉપર શિકારી બેસે છે. સિંહ બોર્ડમાંથી બહાર આવ્યો. સિંહ ગુફામાંથી બહાર નીકળે છે અને ઝાડ નીચે બેસે. તરત જ શિકારીએ સિંહ પર ઝાડ ફેંકી, કારણ કે સિંહ જ્યાં સૂઈ રહ્યો હતો ત્યાં ઉપર જ શિકારી હતો. તો શિકારીએ શિકાર કરવા માટે સિંહ ઉપર ઝાડ ફેંકી છે. સિંહ ઝાડમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી, બૂમ પાડી, ચીસ પાડી અને ઝાડમાંથી છૂટવા ધમ પછાડા કર્યા. સ્વાભાવિક જ છે ને કે ઝાડમાં ફસાયેલા હોય તો છૂટવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ બધા પ્રયત્નો વ્યર્થ થયા. સિંહની ત્રાડ સાંભળી સિંહે બૂમ પાડી. તે સાંભળીને દરમાંથી ઉંદર પણ બહાર દોડી આવ્યો. તેને સિંહને ઝાડમાં ફસાયેલો જોયો અને તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. તે ઉંદર બીજા ઉંદરોને પણ બોલાવી લાવે છે મદદ કરવા માટે. તેણે કહ્યું હતું ને કે હું તમને ચોક્કસ જરૂર પડે મદદ કરીશ. બધા ઉંદરોએ મળીને ઝાડ કાપી નાખી. બધા ઉંદરોએ ભેગા થઈને ઝાડને કાપી નાખી. સિંહ ઝાડમાંથી મુક્ત થયો, એટલે જે ઝાડમાં ફસાયો હતો એમાંથી છૂટો થઈ ગયો, મુક્ત થઈ ગયો. સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો. બધા જ ઉંદરોનો સિંહ આભાર વ્યક્ત કરે છે. શિકારી નિરાશ થઈને ચાલતો થાય છે. શિકારીને શિકાર મળ્યો નહીં, એટલે તે નિરાશ થઈ ગયો. જે કામ નાના કરી શકે છે, શું બોધ મળે છે? જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. સિંહ આ ઝાડને કાપી ન શકત, પણ ઉંદરોએ ભેગા થઈને ઝાડ કાપી નાખી. તો નાના વ્યક્તિ જે કામ કરી શકે છે તે મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો જોઈએ. કોઈનું અપમાન કરવું નહીં. આપણે આપણા જીવનની અંદર પણ કોઈ વ્યક્તિનું અપમાન કરવું નહીં. આપણાથી નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ, કોઈનું પણ અપમાન કરવાની ના પાડી છે. આ બોધ આપણને પ્રાપ્ત થાય છે કે જે કામ નાના કરી શકે છે તે મોટા કરી શકતા નથી. જીવનમાં બધાને માન સન્માન આપીને ચાલવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાર્તા લેખનનો અભ્યાસ કર્યો. વાર્તા લખતી વખતે જે નિયમો ધ્યાનમાં રાખવાના છે તે જોયા અને 2 વાર્તાના નમૂના પણ જોયા. નમસ્કાર. ગુડ ડે.